તો નવરા બેઠા છે બધા, નવરા બેઠા બેઠા પ્લાન કર્યો. ક્યાં જવાનો પ્લાન કર્યો? દ્વારકા. તો વાગ્યા છે કેટલા? 10 વાગ્યા છે. અત્યારે જ નીકળી જવાનું. તો આ બધા પ્લાન કરી નાખ્યો છે દ્વારકા જવાનો. તો આ બધા ફાઇનલી મિત્રો ઘરે પણ આવી જાવ. સીધા કહે છે કે દ્વારકા જવું. અહીંયા લુગડા બોલી નાયા નથી પણ કે ત્યાં જઈને નાઈ નાખી. ચાલો બદલાઈ નાખો ને કપડા આરે લઈ લેવો. તો નીકળી ગયા આવું બધા ગાડીમાં. જઈ ગયા ને પછી હવે નીકળી ગયા છે દ્વારકા જવા માટે. તો કેવું લાગે છે બધાને? સારું મિત્રો યાર, સપનું પૂરું થઈ ગયું એમ. આવું વિચાર્યું હતું કે અત્યારે આપણે જવાનું? કાલે સવારનો આપણો પ્લાન ક્યાં જવાનો હતો? કનકાઈ બાણે જવાનું હતું અને આપણે નીકળી ગયા દ્વારકા જવા. દ્વારકાધીશની કૃપા કહેવાય એમ. જ્યારે આપણે 10 વાગ્યે પ્લાનિંગ કર્યું અને નીકળી ગયા 11 વાગ્યે. સ્ટાર્ટ 11 વાગી ગયા છે અત્યારે હાલ. અને આપણા અશ્વિનભાઈ મળ્યા છે ગાડી લઈને હાંકવા. તો કેવું લાગે છે અશ્વિનભાઈ દ્વારકા જવાનું? બહુ સરસ લાગે એમ ને. તો આવી ગયા હતા પેટ્રોલ પંપે ગાડીમાં ડીઝલ ભરાવવા માટે. શું હાલે ડીઝલ નો હિસાબ હાલે છે? ગાડીમાં ડીઝલ નખાવીને પહોંચી ગયા હતા અમે સલાળા. અને આવડાને પીવાની હતી બધાને ચા. તો હોટલે ગાડી ઊભી રાખી છે ચા પીવા માટે. અને હું તો કાંઈ ચા પીતો નથી તો હું ગાડી જ ઉપર રહી ગયો ને એ બધા ગયા છે ચા પીવા. તો ચા પીને આવે પછી નીકળી જઈએ અહીંથી આગળ. રાતના વાગી ગયા છે 3:30 અને પહોંચી ગયા છે પોરબંદર બાયપાસમાં. અને જો રાતના સમયે નીકળતા હોય તો ગાડી થોડીક અહીંયા ધીમી આંકજો, કારણ કે રોડ વસાડે અહીંયા ગાયો બહુ બેઠી હોય છે. અને અત્યારે જુઓ કે ગાડી નીકળે એમ. તો સવારના વાગ્યા છે 6:30 અને દ્વારકાથી 12 થી 13 કિલોમીટર આગળ છે. તો કેવું રહ્યું આજનું રિએક્શન તમારું બધાનું? બહુ સારું સરસ હતો. એમ કાના તારે? આને તો મજા આવી ગઈ ગાડી હાંકવા મળે એમ. મજા આવી ગઈ. કેવા રોડમાં ગાડી હાંકવી? હાઈવે ઉપર. ફાઇનલી દ્વારકા આવી ગયું છે સામે, જોઈ શકો છો તમે. તો ભાઈ ફાઇનલી 7 વાગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ દ્વારકા. અને હવે જઈ રહ્યા છીએ બધા અમે મંદિર તરફ દર્શન કરવા માટે. તો ચાલો જઈએ. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે તો ટ્રાફિક પણ અહીંયા વધારે છે. તો ચાલો દર્શન કરી અને મળીએ ફટાફટ. તો ચાલો જઈએ સીધા દર્શન કરવા માટે. તો દર્શન કરી અને જાય છે હવે બેટ દ્વારકા. કેવું કર્યું દર્શનમાં? કેવી ટ્રાફિક હતી? ટ્રાફિક અમારે બહુ વધ્યો એમ. અમારે તો સારું પડ્યું હતું. અમારે ટ્રાફિક નહોતું. અમે ઓલા રસ્તેથી ગયા હતા. ટ્રાફિક રહે જ તે, કેમ કે શ્રાવણ મહિનો છે ને એટલે આ મહિને ટ્રાફિક રહે જ. કેમ રહ્યું અશ્વિનભાઈ તમારે? બહુ ટ્રાફિક. અમે ટ્રાફિકમાં જ આવી ગયા એમ. બહુ ટ્રાફિક. તો પહોંચી ગયા છીએ બેટ દ્વારકા. અને નવો પુલ બન્યા પછી પહેલી વાર આવ્યા છીએ. તો પુલમાંથી 1-2 રીલ્સ બનાવશું. આ છે આપણા DSLR સ્પેશિયાલિસ્ટ. બધા વહી ગયા છે આગળ અને હું ભૂરો બે રહી ગયા છે વાહે. અને એ લોકો પાડે છે આગળ ફોટા અને હું અને ભૂરો જાય છે એની પાસે. વાગી ગયા છે 12:30 અને મંદિર બંધ થાય પહેલાં તો દર્શન કરવા પહોંચવું પડે. તો અમે બેસી ગયા હતા અહીંથી બેટરીવાળી ગાડીમાં અને જલ્દીથી ફટાફટ પહોંચ. હાલો મિત્રો, રિક્ષાની સવારી કરો. હા હું આવી ગયો. આવી ગયો? ક્યાં આવી ગયો? દ્વારકા. બેટ દ્વારકા એમ. આવું તો સારું લે. બાકી તારા ભાઈબંધ ન લાવ્યો? કેમ ન લાવ્યો? ન આવ્યો. તો ભાઈ બળદેવને મૂકીને વહી આવ્યો છે આ ભાઈ. આની માથે તો બળદેવ બહુ ખારો જવાનો છે. 4 જણા આ બધાના નંબર બ્લોક કરી નાખ્યા છે એને. કોઈના ફોન ઉપાડતો નથી. તારો એકલો જ નથી કર્યો. મારો તો મહિનાથી પહેલા કરી નાખેલો છે બ્લોક. થોડોક મગજનો અઘરો છે. ગુસ્સો વધારે આવે એને.
કારણ કે મોબાઈલ ને એવું અંદર એલાઉડ નથી એટલે મોબાઈલ મૂકીને જવું પડશે. બધું અહીંયા જમા કરાવી દેવાનું. દર્શન કરી લીધા ભાઈ ને હવે જાય છે અહીંયા પછી પાછા ગાડી બાજુ. કેવું લાગ્યું? હનુમાન મંદિર ગાડી દર્શન થઈ ગયા. અમારો ભાગ્યની વાત છે. કેવું લાગ્યું થઈલા? તમારે અશ્વિનભાઈ કેવું રહ્યું? તમારું મોઢું પણ થોડુંક બગડી ગયું એવું લાગે. હે વાંધો નહીં. હવે લાગી છે બધાને ભૂખ, તો હવે ખાવાનું કંઈક કરવું તો સમજા ને. હું નાસ્તો કરું છું. તમારે એવું છે ખાવા જવાનું? નાસ્તો કરે થોડું મેળ આવશે. બરોબર નાસ્તો કરી છે. જવું જોઈએ જમવા ને. પંજાબી જમવાનું છે કે ગુજરાતી? અશ્વિન નાસ્તો કરવાનો છે કે જમવાનું છે? ગુજરાતી કે પંજાબી? ગુજરાતી. આ હોટલ આવી છે, જોઈએ એમાં શું છે. હવે તો આપણી ગાડી આવી ગઈ છે ફાઇનલી. આમાં બે આવવાનું છે આપણે. આજકાલ આપણે બે આવું છે વાહે. કેવી મજા આવે છે થયેલા રિક્ષામાં બેસવાની? એમ ને આવું જોઈએ ને આવું તમે પણ આવો મિત્રો ચોમાસામાં. બીજી વખત ક્યારે આવજો? એમ ને તો આપણે રિક્ષા લઈને જુનાગઢ સુધી વહી જવું છે. એનું છે મૂકી દેજો. પછી બેટ દ્વારકા તો કાંઈ જમવા ખોટી નહોતા ત્યાં, નીકળી ગયા હતા આગળ. અને પછી એક રસ્તામાં હોટલ આવી હતી તો વિચાર્યું કે હાલો અહીંયા જ હવે જમી લઈએ. વાગી ગયા હતા 1:30 તો જમવા ખોટી થઈ ગયા હતા અહીંયા. તો પહોંચી ગયા હતા નાગેશ્વર દર્શન કરવા માટે, કારણ કે બેટ દ્વારકાથી દ્વારકા જઈએ એટલે રસ્તામાં આવે છે નાગેશ્વર. અને શ્રાવણ મહિનો ચાલે છે અને 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે આ નાગેશ્વર. તો એમને પણ દર્શન. હવે દર્શન કરી નાગેશ્વરથી નીકળી ગયા. હવે જઈએ છીએ સીધા ઘરે. હવે મળતા રહીશું રસ્તામાં ક્યારેક ચાલો પગી ગયા પાછા રિટર્ન પોરબંદર. બધાને ભૂખ લાગી છે એટલે મળ્યા છે નાસ્તો કરવા. કેમ એટલી બધી ભૂખ લાગી ગયા? એવું શબ્દ શક્તિકા તો નતો કે શક્તિકા નાનો જોતો શક્તિકા જે શબ્દ આપણી યુટ્યુબ ફેમિલીને મૂકો. પૂરું કોઈ ખાવા આવી દો. શું કે કાનાને ફિલ્મ થઈ ગઈ હતી હાલ. ચાલુ ગાડી આંકવા દીધી. ચાલુ ગાડીએ ઊંઘાઈ ગયું હતું. ઊંઘાઈ ગયું હતું ને માથું દુખો મળ્યું તો કહી દેવાય ને ઊંઘ આવે છે એમ. એ તો આઈસ્ક્રીમ ભાળી ગયો તે હા. આપણે તો હું તો અહીંયા બાજુ ભૂલી જ ગયો હતો. થોડાક આગળ હાલ્યા ત્યાં ગાડીમાં થઈ ગયું છે પંચર. આઈસ્ક્રીમભાઈ ચાલો બદલી નાખ્યું ટાયર દીધું. હા થાય કા ફટાફટ નાસ્તો કરતા ભાઈ ગાડીમાં પંચર પડી ગયું. હાલો કરો ખાઈ ડીકી ખાલી કાઢો સ્પેરવિયર. તો ટાયર 5 મિનિટમાં બદલીને રેડી થઈ ગયું. અમારા અશ્વિનભાઈનું કામ ઝડપી છે ને. એમાં અમારે જેક ખરાબ હતો પણ ઓલા ભાઈઓ હતા એણે એની ગાડીમાંથી જેક કાઢીને આપ્યો એટલે ટાયર અમારું ઘાય થઈ ગયું. કેમ અશ્વિન રેડી ને? તો થઈ ગયા છે 8:30 અને પોરબંદર વટી ગયા ને જેતપુરથી 50 કિલોમીટર આગળ આવ્યું કાના. હા 50 કિલોમીટર આગળ થઈ. શું કરે અમારા અશ્વિનભાઈ? મારી જોડે આરામ કરલો કે ગાડી ચલાવવાની છે મારે. હા તો આખી રાતની ગાડી ચલાવવાની છે અશ્વિનભાઈ ને. એટલે એ આજે સવારથી ના ઉતા જ છે. એટલે આજે ને આખી રાત ગાડી આંકવાની છે. 4 વાગે પહોંચી કે 5 વાગે પહોંચી. તો જમવા ઉભા રહેવું પછી કે? હા જમવું તો પડશે જ તે. આપણે બેસી ખાધા છે ને હમણાં. કાંઈ વાંધો નહીં 9-10 વાગે જમી લઈશું. પછી અશ્વિનભાઈ ત્યાંથી ઉપાડશે ગાડી. 4 વાગે જેમ મને વહેલા પકડી દેશો
ક્યાં ઘરે પકડી દેશો કે વાંધો નહીં. બાકી શું કે શીલા? બસ મોજ મોજ. જો ફોનમાં ચાર્જિંગ કર્યું છે અને ઇન્સ્ટાગ્રામ ઘૂંઘળું છું અને યુટ્યુબ ની તૈયારી બ્લોગ છે. તો આમ જો મિત્રો લાઈક શેર ફોલો કરવાનું ભૂલો ખોટો અને સબસ્ક્રાઇબ ફોલો મને ઇન્સ્ટાગ્રામ નું આવડી જાય બધું. વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરજો ચેનલને, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો કેવું લાગ્યો વિડીયો તમને. ચાલો જમવાના ટાઈમે મળશું 9 વાગે. તો ઊભા રહી ગયા હતા જેતપુર પહેલા હોટલે અને બેસી ગયા છે બધા વેઇટિંગમાં જમવા માટે, કારણ કે અંદર ટ્રાફિક બહુ જ છે. તો હવે વારો આવે ત્યારે જઈશું અંદર. તો વારો પણ આવી ગયો હતો જમવાનો અને આવી ગયા હતા અંદર. અને અહીંયા ખાવાની છે આપણે દાલ બાટી. તો મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.